સુરતમાં ઠગોની નવી મોડસ ઓપરન્ડી ઝડપાઈ. સસ્તું સોનું આપવાના નામે 3 ઠગે ભેજું દોડાવ્યું. રૂપિયાને બદલે કાગળની થપ્પી આપતા 3 આરોપી પાસેથી 1 કરોડની નોટ જપ્ત કરાઈ. સોનું સસ્તામાં આપવાની લાલચ આપતા હતા. ઓરિજિનલ નોટના ડબલ કે 3 ગણાની લાલચ આપતા. પોટેશિયમ પરમેંગેનેટના સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ મળી આવ્યા. ઔરંગાબાદમાં 7 લાખની અને મહારાષ્ટ્રમાં પણ અન્ય જગ્યાએ ચીટિંગ કર્યાનું સામે આવ્યું છે. અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગઈ હોય સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે. આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલું હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દઈશું. આ રીતે જણાવ્યું. ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મીટિંગ કરી એવું જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું. આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે. તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવ્યું છે ઉપરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે કોરા કાગળ છે. કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો છે અસલ કરન્સી એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું. આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એને 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું. આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી. આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે. મારી સાથે છેતરપિંડી થઈ છે.